10 વાગવા આવ્યા. હા, ક્યારે આવશે? ક્યારનો મને ફોન કર્યો હતો, ક્યાં વેચે છે? ખરેખર આવું કરવાનું તારે યાર? સોરી, લેટ થઈ ગયું. પણ એવું તો મારું શું કામ હતું કે તે આમ અર્જન્ટ મને ફોન બોલાવીને બોલાવ્યો? મતલબ અર્જન્ટ ફોન કરીને બોલાવ્યો? ના બોલાવી શકું? અરે બોલાવી શકે ને, શું કામ ના બોલાવી શકે? પણ આમ અચાનક ફોન આવ્યો ને એટલે મને થોડો ડર લાગ્યો કે કદાચ કઈ ઘટના તો નથી બની ને તારી સાથે? મારી સાથે શું કામ કઈ ઘટના બને? અને તું એવું કેવું વિચારે કે મારી સાથે કઈ ઘટના બને? ચિંતા ના થાય મને. હા હા, ખબર છે, બહુ ચિંતા થાય છે તને મારી. પણ હું તો તને કંઈક સરપ્રાઈઝ આપવાની હતી, એટલા માટે બોલાવ્યો તો મેં. સરપ્રાઈઝ? હા, કઈ વાત નહીં છે. આજ કઈ સ્પેશિયલ દિવસ તો નથી લાગતો? 23 તારીખ છે એટલે સરપ્રાઈઝ આપવા માટે સ્પેશિયલ દિવસ હોવો જરૂરી છે એમ ને? ના ના, એવું કાંઈ નથી. વ્યક્તિ ગમે ત્યારે ગમે એને ગમે તે સરપ્રાઈઝ આપી શકે, પણ આ તો પર્ટિક્યુલર કોઈ સ્પેશિયલ દિવસ હોય ને તો વાત જ અલગ હોય. હા, માન કે આજે સ્પેશિયલ દિવસ છે, તને એક સ્પેશિયલ વ્યક્તિને મળવા જઈ રહી છું. સ્પેશિયલ દિવસ છે, સ્પેશિયલ વ્યક્તિને મળવા જઈ રહી છું? જો નેહા, મને છે ને તારી આ વાતોમાં કાંઈ સમજણ પડતી નથી. તારે જે પણ કંઈ મને કહેવું હોય ને એ સીધે સીધું કહે. સીધે સીધું જ કહીશ. જો એ છે ને મારું દિલ, મારું જાન, મારું જીગર, મારો ગુર્દો બધું જ છે. અરે યાર, પૂછમાં એની વિશે કેવી છે. કોની વાત કરે છે તું? કોણ હોઈ શકે કે તું જ? મને શું ખબર કોણ હોઈ શકે? તો કારણ કે પણ. તારા જેટલા ફ્રેન્ડ્સને હું ઓળખું છું એમાંથી એક આ પેલી શું નામ છે એનું, નહીં મળ્યો હોય તું? એકાંક્ષી, પછી ઓલી હેની ને આ 2-3 છે. હવે એ તો ખાલી ફ્રેન્ડ છે, જસ્ટ નામની. પણ પેલું કહેવાય ને કે જેની સાથે એકદમ પેલું શું કહેવાય ને, ક્લોઝ રિલેશન. હા, એ ફ્રેન્ડ છે મારી. હશે તો હવે બોલાવ. તું ક્યારેય નહીં મળ્યો હોય ને? અરે વાહ, તારી ફ્રેન્ડ્સ તું જોશે ને એટલે તું ફ્લેટ થઈ જશે, જોજે. સારું સારું, તો હવે બોલાવીશ. ડાર્લિંગ, આઈ જા ને. હાય, ત્યાં જ ઊભી હતી ક્યારની. કેમ છો? બસ મજામાં. જોયું, શોક થઈ ગયો ને? ચાલો, આ ટાઈમે ફોન આવવાનું દેખાય. મીરુ આવ્યું. નેહા, જરૂરી છે જ્યાં ઊભી રહે ને આપણે સાથે જઈએ ને? ફોન આવે છે, ગાંડી ફોન રિસીવ. એક જ મિનિટ આવી. હા, કેમ છે તને? બહુ સારું. સાગર, કેમ આટલો રૂડલી બિહેવ કરે છે? મળ્યો છે તો શાંતિથી વાત ના કરી શકે તું? રોડલી બી શું કામ કરું છું એમ? તે મારી સાથે શું કર્યું એ તને ખબર નથી? તો બહુ સારી રીતે જાણે છે કે તે મારી સાથે શું કર્યું. મેં કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું તે? ના કાંઈ નથી કર્યું તે. સાગર, બિહેવ યોર સેલ્ફ. મેં તને પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે મેં આ બધું મજબૂરીમાં કર્યું હતું. અરે કેવી મજબૂરી? મને બધી ખબર પડી ગઈ છે કે મારો બિઝનેસ સ્ટોપ થયો ને એટલા માટે મને છોડીને જતી રહી છે. 1 નંબરની પૈસાની લાલચુડી ઓરત છો તું. કહી શકે તું, તને મરજી પડે ને એવું કહી શકે, પણ મારી મજબૂરી હતી. મારા મમ્મી પપ્પા માનતા નહોતા ને એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું છે. બાકી તને શું લાગે છે, હું જો પૈસાને જ પ્રેમ કરતી હોત તો રૂપિયાવાળા મરી નથી ગયા દુનિયામાં કે આટલા વર્ષ તારી સાથે કાઢ્યા હોય? જો પ્રેમ કરતા આવડે ને તો પરિવારને કહેતા પણ આવડવું જોઈએ કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને જે વ્યક્તિ જો પોતાના પરિવાર સાથે વાત ન કરી શકે ને એ વ્યક્તિને પ્રેમ જ ના કરવો જોઈએ. તને તો એવું જ લાગે છે કે મેં વાત નથી કરી. મેં વાત કરી હતી, પણ એ સમયે જો મારા મા બાપ દવા પીવા ઉપર ઊભા હોય તો મારે મારા પ્રેમને પકડવાનો કે મા બાપને? વોટ એવર, જે હોય તે. મારે છે ને હવે તારી ફાલતુ વાતો નથી સાંભળવી, કારણ કે મને ખબર જ છે દુનિયામાં ઘણા લોકો આવા જ હોય જેના ખરા સમય ઊભા ના રહે અને પાછળથી એક્સક્યુઝિસ આપે. ને આવી રહી છે. બસ એકદમ મસ્ત ચાલે છે. આવો ઘરે ક્યારેક વાતચીત કરવા માટે. હા, કેમ નહીં? મળો બધાને, મમ્મી પપ્પાને બધાને. કેમ નહીં?
પતી ગયો ફોન? હા પતી ગયો. ચલો ત્યારે હવે તમે લોકો ટાઈમ તું સ્પેન્ડ ક્યાં કરો. જાય છે પણ? શું ક્યાં જાય અરે છે? એને સાથે જઈએ. અરે એને કામ હશે, સમજ. શું હા કામ હશે? તું નેહા, પણ? બસ હવે કશે આ કબાબમાં જઈએ? હड्डी બનાવવાનો મને કોઈ શોખ નથી હા હેલો, તું ક્યાંથી કબાબમાં હડ્ડી બનવા માંડી? સરસ, એક તો આટલા ટાઈમ પછી મળે છે અને પાછી એમ કહે છે કબાબમાં હડ્ડી. કયો ને? પછી મળીએ ને આપણે. નેહા પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, મોડું થાય છે મારે. ચલો મળીએ, બાય. પણ- નેહા પછી મળીએ, બાય. કેવી લાગી મારી ફ્રેન્ડ? સારી છે. હવે આપણે જઈએ, મારે થોડું કામ છે, તને ડ્રોપ કરીને જતો રહું. ભલે. ગાડી ક્યાં છે? બહાર મૂકી છે. ક્યારની અંદરથી બૂમો પાડું છું, તને ખબર પડે છે કાંઈ? સાગર, આ છોકરો ક્યાં ખોવાઈ ગયો? સાગર, હા હા, તમે તમે ક્યારે આવ્યા? કેટલી વાર બૂમો પાડી, તું ન દેખાયો, તારા રૂમમાં ગોતીને આવી અને પછી બહાર આવી છું. હા તે બોલો ને, કઈ 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 કામ હતું? કઈ ક્યાં ખોવાયેલો હતો? ક્યાંય નહીં, હું તો ખાલી વિચાર કરતો હતો, બાકી કઈ નહીં. વિચાર કરતો હતો? હા, શાના વિચાર કરતો હતો? જવા દો ને મમ્મી, આ બધા મારા બિઝનેસના લઈને બધા વિચારો હતા, બીજું કઈ નહીં. અચ્છા, મારા દીકરાને ખોટું બોલતા આવડે છે એ તો મને આજે ખબર પડી. આ પહેલા મને ખબર જ નહોતી કે મારો દીકરો ખોટું પણ બોલી શકે. હા હા, સાચે સાચું બોલ, વાત શું છે? રહેવા દો ને મમ્મી, હા ઘણી વાતો એવી હોય છે ને કે જે ન કરીએ ને તો સારું રહે. જો વાતને ખોળવામાં આવે કે એની શરૂઆત કરવામાં આવે ને તો એમાં કોઈ મજા રહેતી નથી. સાચી વાત છે. ઘણી વાતો એવી હોય કે જે ન કરીએ ને એમાં મજા, પણ ઘણી વાતો એવી હોય કે જે કરી દઈએ ને તો આપણા મન પરનો જે ભાર હોય ને એ હળવો થઈ જાય. સાચી વાત છે તમારી, પણ શું વાત કરું મમ્મી, આ જે ઘટના ભૂતકાળમાં બની ગઈ હોય ને એ જ ઘટનાનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. એટલે એમ કે મીરા મળી હતી પાછી. મીરા અને નેહા એકબીજાના ખાસ મિત્રો છે. શું વાત કરે છે? હા, સાગર, જે તારું ભૂતકાળ હતું ને એને વર્તમાનમાં ના લાવ, નહીતર ભવિષ્ય અંધકારમય જ જશે બેટા. અરે મારે પણ મારા ભૂતકાળને વર્તમાન નથી બનાવવું, પણ કોને ખબર હા જે વસ્તુથી અને જે વ્યક્તિથી આપણે ભાગી રહ્યા હોઈએ ને એનાથી દૂર જવાની કોશિશ કરતા હોય ને આ કુદરત શું કામ એની સાથે મેળવી દે છે ફરીથી, એ સમજાતું નથી. માંડ માંડ એ છોકરીને ભૂલવાની કોશિશ કરતો હતો અને ભૂલી રહ્યો હતો, તો ફરીથી મારા જીવનમાં પાછી આવી. સાચી વાત છે બેટા. જે વસ્તુ આપણી સ્મૃતિમાંથી જ વિસરાઈ ગઈ હોય ને એ પાછી આવે ને તો માણસને તકલીફ તો થાય જ. પણ હવે તો તારે નિર્ણય લેવાનો છે બેટા, અને હું તો તને એમ જ કહીશ કે ભૂતકાળને ભૂલી અને વર્તમાનમાં જે છે ને એની સાથે ભવિષ્ય બનાવવાનું વિચાર. એટલે કે મીરાને ભૂલી જા. હવે એને પાછી તારી યાદોમાં વાગડવાની કોઈ જરૂર નથી. મારે પણ એ જ કરવું છે. મારે મારું જીવન મીરા સાથે આગળ નથી વધારવું, નેહા સાથે આગળ વધારવું છે, પણ આ મારું મન માનવા તૈયાર નથી અને સ્વીકારવા તૈયાર નથી. બેટા, મન એવું હોય ને કે માણસ ધારે ને તો એને બદલી શકે. બહુ ચંચળ હોય, એને જે કરાવવું હોય ને એ કરાવીને જ રહે, પણ એની અસર જો આપણે આપણા મગજ પર ન થવા દઈએ ને ત્યારે માણસ પોતાનું ધાર્યું કરી શકે. સમજ કે જે વ્યક્તિ તારા જીવનમાં જરૂર જ નહોતી ને એ પહેલાં જ જતી રહી છે, પછી એ પાછી આવે ને તો પણ એને અપનાવવાની નથી થતી. તારે હંમેશા નેહાનો જ વિચાર કરવાનો છે, એની જ વાત સાંભળવાની છે અને એની સાથે જીવન જીવવાના સપના પણ જોવાના છે.
સમજી ગયો? હા મમ્મી. અંદર આવ, તારો નાસ્તો તૈયાર છે. આ બધો સામાન ક્યાં મૂકી દે છે ને ખબર નહીં. કેટલી વાર કહ્યું છે કે મારા રસોડામાં મને કામ કરવા દો, પણ નહીં, સમજવું જ નથી ને. બાપ ને દીકરો બધા પોતપોતાની મનમાની ચલાવવી છે બસ. બાપને શું છે? આ રહોડાનું કામ મારું છે. આ તમે સવારમાં ઉઠી અને ખાના વીખી નાખો બસ. સવારમાં વહેલામાં વહેલી તમને ચા જોઈએ એટલે આ બધું થાય છે. અરે પણ તારો બીજો સામાન હું કાંઈ અડતો નથી. અત્યારે મને સવારમાં સાણસી નહોતી મળતી, ચમચી નહોતી મળતી, બધું વેર વિખેર થઈ ગયું. આનું કહેવાય? ઈ તો મેં હમણાં કાઢ્યું. હા, હવે આ તમારા કામમાંથી જરાક નવરા થાવ ને તો અમને થોડોક ટાઈમ આપો. હા બોલો, શું વાત છે? હા, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. જો ચા બનાવવાનું નહીં કહેતા, નહીતર હું અત્યારે ચા નથી બનાવવાની. મારે હજુ રસોઈ બનાવવાની બાકી છે. ચા મેં પી લીધી, મારી જાતે બનાવી. આ છે. હા બોલો, શું વાત છે? હા, સાગરના લગ્ન વિશે વાત કરવી હતી મારે થોડીક. સાગરના લગ્ન વિશે? હવે જો, હા, નેહાના ઘરે જઈને હવે કંઈક લગ્નની તારીખ બારીખ લઈને નક્કી કરીએ બધું. એક વાત મારે પણ તમને કરવી છે. બોલ. લગ્નની વાત તો આપણે કરીએ, પણ સાગરનું મન તો માનવું જોઈએ ને. સાગરનું મન? અરે અત્યાર સુધી તો સાગર રાજી હતો, હવે વળી પાછું શું થયું? આજે હમણાં સાંજે બહાર બેઠો હતો, મેં બહુ બૂમાબૂમ કરી, સાગર સાગર, પણ જવાબ જ નહોતો આપતો. ક્યાંક ખોવાયેલો હોય ને એવી રીતે બેઠો. અરે પણ એ તો ભાઈ કામનું ટેન્શન હોય થોડું ઘણું, તો એને જ લગ્નને શું લેવા દેવા? વાત એમ છે કે મીરા મળી હતી એને. મીરા મળી હતી? અરે પણ એ છોકરીને તો ભૂલી ગયા છે, તો હવે એની વાતો કામ કરવાની? મેં પણ એ જ કહ્યું કે જે વ્યક્તિ તારો ભૂતકાળ છે એને તારે અત્યારે એની વાત વાગોડવાની કોઈ જરૂર જ નથી. એને કહી દેજે આ છોકરી છે ને એને સામેથી છોડીને ગઈ છે, એટલે હવે એને યાદ કરી કરીને વધારે આ મગજ ઉપર ભાર લેવાની જરૂર નથી. પણ એ કહે છે કે એ એના મનમાંથી ભૂલાતી જ નથી, એને ભૂલી જ નથી શકતો. કે એને બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ કહે છે કે મારા મન અને મગજ ઉપર એ છવાયેલી છે. ગાંડો છે, હાવ એક નંબરનો પાગલ છે. અરે ઓલી છોકરીને એની જરીએ કદર નથી અને આના મગજમાંથી નીકળતી નથી. મેં એ જ કીધું કે તું એને ભૂલી જા, એને તારા જીવન પર હાવી ન કર, તું એને ભૂલી જા. પણ જ્યાં સુધી એને નહીં ભૂલે ત્યાં સુધી નેહા સાથે એના લગ્ન નહીં થાય. અને જો લગ્ન થઈ પણ ગયા તો એ વ્યક્તિ એના મગજમાંથી કે મનમાંથી નહીં નીકળે ને, તો નેહા આપણા દીકરા સાથે ખુશ નહીં રહી શકે. જો તું સાગરને સમજાય, એને પડખે બેહીને એને શાંતિથી કહે કે ભાઈ તું હા મીરાને ભૂલી જાય. હા, મીરાની વાહે એની જિંદગી બરબાદ કરવાની કાંઈ જરૂર નથી. હવે જો મીરાને એની પડી હોત તો આ રીતે એને છોડીને જતી રહે? હે, આ મીરા એને પ્રેમ કરતી હોય તો આ પગલું જ ન ભરે. સાચી વાત છે તમારી, એકદમ સાચું કહ્યું તમે. નેહા એના માટે એકદમ પરફેક્ટ છે, અને નેહા જેવી છોકરીને તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય નહીં મળે. એટલે એને કે રાજી ખુશીથી છે ને હવે કોઈ પણ જાતના બાના બનાવ્યા વગર લગ્ન કરવા રાજી થઈ જાય. એ તો મેં એને સમજાવ્યો કે જે વ્યક્તિ તારા જીવનમાંથી જતી રહી છે એને ભૂલી જા, એને યાદ કરવાનો હવે કોઈ મતલબ નથી. પણ જુઓ, તમે પણ તમારી રીતે સાગર સાથે વાત કરો ને. મેં મા તરીકે તો જે કહેવાનું હતું એ બધું જ કહી દીધું. હવે હું વાત કરવા જઈશ ને તો લઈને કાંઈક હા ના કરશે ને તો મારાથી ન બોલવાનું બોલાઈ જાય, વળી પાછું એને ખોટું લાગશે. એના કરતાં એ બરોબર છે કે તું વાત કરી લે એની સાથે. હા, વાત સાચી. તેમ છતાંય હું કોશિશ કરું છું મારી રીતે નિરાતે એની સાથે વાત કરીશ કે ભાઈ આને ભૂલી જા ને, નવેસરથી જિંદગીની શરૂઆત કર. હા, જો નવેસરથી શરૂઆત કરશે તો જ સાગર અને નેહા ખુશ રહી શકશે. નહીતર મીરા આજીવન આપણા દીકરાના મન ઉપર રહેશે ને તો એનો ઘર સંસાર પણ સારો નહીં ચાલે.
મને તો એ નથી ખબર પડતી કે એ છોકરીમાં એવું તે શું છે કે એને ભૂલી નથી શકતો. સમજાય જરીક એને. કેમ સમજાવું? પ્રેમ એ બહુ અઘરી વસ્તુ છે. હે ભગવાન, મારા દીકરાને સાચા માર્ગે વાળજે. આ લે કોફી. થેન્ક યુ. ક્યાં ખોવાઈ રહેલી હતી તું? માણસ વિચારી પણ ન શકે. હા, વિચારવા સિવાય તારી પાસે કોઈ કામ છે બીજા? જ્યારે જોઉં છું ને ત્યાંની વિચારે જ રાખતી હોય. એવા તો શું વિચાર કરે છે તું? નેહા, કંઈ નથી વિચારતી. ધીમે પી. સાચું કહું ને તો ખબર ને હમણાંથી તબિયત ખરાબ રહી છે, મન નથી લાગતું. જો તાવ તો જરાય નથી. તબિયત ખરાબ હોવાનો મતલબ એવો થોડી હોય કે તાવ જ આવતો હોય. તો એવું શું થઈ ગયું પણ? તબિયત ખરાબ હોય તો આપણે દવાખાને જઈએ ને, ચેકઅપ કરાવી લઈએ ડૉક્ટર પાસે. કોઈ જરૂર નથી. શું થાય છે તને એ તો કે? તું તારું કર ને. શું કરે છે સાગર? આઈ મીન બરાબર ચાલે છે ને બધું? ફર્સ્ટ ક્લાસ. પણ એનું જ્યારે જોઉં ત્યારે વિચારોમાં ખોવાયેલું હોય ને મોઢું ચડેલું હોય. અને અહીંયા તું, મારે તો બંને બાજુ આ જ જોવાનું છે. એનું મોઢું ચડેલું જોવાનું, અહીંયા આવું તો તારું મોઢું ચડેલું જોવાનું. સીધી રહે ને એમ. શું છે પ્રોબ્લેમ? નથી એ મને કંઈ કહેતો, નથી તું કંઈ કહેતી. એના પ્રોબ્લેમથી મારે શું લેવા દેવા? પણ એક વાત કહું, હું મળી છું એને. એટલે તે દિવસે આપણે જે મળ્યા હતા એ પ્રમાણે છોકરો બહુ સારો લાગ્યો મને. સ્માર્ટ છે, દેખાવે પણ સારો લાગે છે, અને વાતો પરથી મને લાગ્યું કે જ્ઞાન બહુ છે એનામાં. બહુ જ. સાચું કહું, નોટી પણ એટલો જ છે ને મેચ્યોરિટી પણ એટલી જ છે એનામાં. બહુ સમજે છે. મને તો એમ થાય કે ખરેખર હું નસીબદાર છું. અને હું બદનસીબ. શું? હું બદનસીબ જ કહેવાય ને. તારી સગાઈમાં ના આવી શકી. હા, એટલી ઈચ્છા હતી મારી કે તને મળું, સગાઈમાં આવું, સાગરને ત્યારે મળી લેત, પણ ત્યારે હું આવી જ ન શકી. થોડુંક કામ હતું ને એટલે. હા હા, બહુ કામ હશે તારે કે મારી સગાઈમાં ના આવી શકી તું. કોઈ પણ કામ હોય ને તો વ્યક્તિ કામ મૂકીને આવી જાય. તારી બેસ્ટ ફ્રેન્ડની સગાઈ હતી એટલી તો ખબર હોવી જોઈએ ને તને. ટ્રસ્ટ મી, સારું થયું કે હું સગાઈમાં ના આવી. કેમ? તો જ તો હવે સાગરને મળી શકી. બાકી તો પછી ત્યારે જ મળી લીધું હોત તો પછી ક્યારે મળવાની હતી? પોઈન્ટ ટુ બી નોટેડ. મસ્ત કોફી બનાવી છે. થેન્ક યુ. તારી પાસેથી શીખી હતી. ખબર છે, મને કોફી બનાવતા નહોતી આવડતી. પછી તે એક વખત મને કોફી બનાવીને પીવડાવી અને મને બહુ જ ભાવી હતી. ખબર છે. બસ ત્યારથી. છોડે બધું. હું તારા માટે બહુ ખુશ છું. ને હંમેશા એવી પ્રાર્થના કરીશ કે તું સાગર સાથે ખુશ રહી. આય, શું થયું? પગમાં દુખ્યું. ધ્યાન રાખને. પણ ખાલી ચડી જાય છે. અત્યારથી નબળાઈ આવી ગઈ છે. હજુ આખું જીવન જીવવાનું બાકી છે. ધ્યાન રાખો, ધ્યાન રાખો. છે ને સાગર, ધ્યાન રાખવા માટે રાખશે. પણ તું એમ એમ કેવી રહી છે ખબર છે કે બસ ખાલી ઉપર છેલ્લી મારી સાથે છે ને સ્માઈલ આપીને વાત કરે હું છે. ઘરે જાઉં છું. લે અરે બેસ ને. કોફી પી, કોફી પી. શાંતિથી બેસવા નથી દીધી. વિચારું છું. વિચારવા દઈશ મને? વિચારે જ રાખશે. આખી જિંદગી વિચારવાનું છે તારે, કંઈ કરવાનું નથી. મૂકીને આવ ને. ચા હવે પી લીધી બસ. બોલો, ગુસ્સો હજી એવો ને એવો રહ્યો તારો. ખબર નહીં ક્યારે સુધરશે. આ તું મેરેજ કરીને જશે તારા સાસરે ત્યારે તારું શું થશે? જઈશ ત્યારે ને. મેં તો વિચાર્યું છે મેરેજ કરવા જ નથી મારે. જ્યાં સુધી મને સારો છોકરો ન મળે ને. સાગર જેવો. શાયદ. એના જેવો છોકરો તો આઈ થિંક સો નહીં હોઈ શકે. ચાલ. હા. મારે તને એક સવાલ પૂછવો છે. હા તે પૂછ ને વળી. એમાં ક્યાં મારી પરમિશન લેવાની હોય? સાચું કહેજે, તું મને પ્રેમ કરે છે કે નહીં? શું બોલી? તું મને પ્રેમ કરે છે કે નહીં? અરે આ કેવો સવાલ થયો?
હું તને પ્રેમ કરું છું એટલા માટે તું તારી સાથે સગપણ કર્યું, આ એન્ગેજમેન્ટ કરી. જો સાગર, આપણા મેરેજ થાય ને એ પહેલાં જે પણ વાત હોય ને એની ચોખવટ થઈ જાય ને તો વધારે સારું. અરે પણ કઈ આવી વાતની થોડી ચોખવટ કરવાની હોય કે તું મને પ્રેમ કરે છે કે નહીં. જો હું તને પ્રેમ ન કરતો હોત ને તો તારી સાથે સગપણ જ ના કરત ને. શું ખબર તું મારી સાથે કઈ વાત છુપાવતો હોય, કંઈક એવું હોય કે જો ને હા, હું તારાથી કોઈ વાત છુપાવતો નથી. જે પણ કહું છું એ તને મોઢે જ કહું છું. પણ તને કેમ એવું લાગ્યું કે મેં તારાથી કોઈ વાત છુપાવી? લાગ્યું એટલે બસ એમ જ ખાલી કહું છું. પણ જો તું મને પ્રેમ કરતો હોય ને તો મારી વાતો માનીશ. જો તું મને પ્રેમ કરતો હોય ને તો મારી વાત તો માનશે ને તું? હા તે માનું જ ને. એવી તો કઈ વાત છે તારી કે જે મેં કોઈથી માની ના હોય? અરે તે જે કીધું છે એવું મેં કર્યું છે. મને તો એ નથી સમજાતું કે આજે તું આવા બધા વાત મતલબ વિચારો શું કામ કરે છે, આવી વાતો શું કામ કરે છે ને સમજાતું નથી. હું તારા એવું મનમાં છે ને જે પણ કઈ વાત હોય, જે પણ કઈ વિચાર હોય ને એ સીધું કહી દે ને મને. જો સાગર, ચોખ્ખે ચોખ્ખું તને કહી દઉં કે હું તારા ઘરમાં મેરેજ કરીને આવું ને પણ હું તારા મમ્મી પપ્પા સાથે નહીં રહું. શું બોલી તું? કે લગ્ન પછી મારે અલગ રહેવાનું છે? હા, અલગ રહેવાનું છે. હું નથી ઈચ્છતી કે મેરેજ પછી હું તારા મમ્મી પપ્પા સાથે રહું. સાગર, મને નહીં ફાવે. અરે આ કેવી વાત થઈ તારી? મારા મમ્મી પપ્પાએ તારું તો એવું શું ખરાબ કર્યું છે કે તું આવા વિચારો કરે છે અને તારો આવો નિર્ણય છે? જરૂરી છે કંઈ ખરાબ કરે? હોઈ શકે હું મેરેજ કરીને આવું પછી મારી સાથે કંઈ ખરાબ વર્તન કરે. અરે એવું અને ધારી શું કામ લેવું છે? જ્યાં સુધી કોઈ વ્યક્તિના સ્વભાવ વિશે આપણે પરિચિત જ નથી એ પહેલા આપણે ધારી શું કામ લેવું છે કે એ વ્યક્તિ આવો હશે અને મારી સાથે આવું કરશે? જો સાગર, પાણી પહેલા પાર બાંધી લીધી હોય ને એ વધારે સારું. બધી વસ્તુમાં આ વાત યોગ્ય નથી. શું યોગ્ય નથી? કેમ? તું મને પ્રેમ કરે છે તો તું મારા માટે અલગ નહીં રહી શકે? અરે પ્રેમ કરું છું એ વાત સાચી છે. એનો અર્થ એવો નથી ને કે હું મારા માવતરને છોડી દઉં. અરે જે વ્યક્તિએ મને પાળી પોષીને મોટો કર્યો, ભણાવ્યો, કમાવેવા લાયક બનાવ્યો, એ વ્યક્તિને મારા લગ્ન થઈ જાય પછી છોડી દઉં? એ ફરજ છે એ લોકોની, અને એ લોકોની ફરજ એમણે પૂરી કરી છે. બરાબર છે? તારે મારી સાથે રહેવું હોય ને તો તારે મારી વાત માનવી જ પડશે. અને તારા મમ્મી પપ્પાએ તને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, તેમાં શું મોટું કામ કરી નાખ્યું એમણે? ખોટી શરત છે તારી. આ વાત તારી ખોટી છે. તું સમજવાની કોશિશ કર ને. આ યોગ્ય નથી. જો યોગ્ય અયોગ્ય મને ના કહીશ. મેં જે કહ્યું ને એ જ થશે. હું તારા મમ્મી પપ્પા સાથે નહીં રહું, નહીં તને રહેવા દઉં. બરાબર છે? તારે મારી સાથે અલગ રહેવું પડશે અને તારા મમ્મી પપ્પાને છોડવા પડશે. જો તને મંજૂર હોય તો જ હું મેરેજ કરવા તૈયાર છું, બાકી ભૂલી જજે. કાંઈ નહીં. જો તારી આવી શરત હોય તો મારે આપણા લગ્ન વિશે થોડું વિચારવું પડશે કે આપણે લગ્ન કરવા જોઈએ કે નહીં. એટલે તારા મમ્મી પપ્પાને તું છોડવા તૈયાર નથી પણ મને છોડવા તૈયાર છે? એવું ક્યાં કીધું મેં? જે હશે ને હું તને જણાવીશ. માથું બહુ ચડ્યું છે આજ. એમ કહો ને કે ચા પીવી છે તમારે. આટલું બધું જાણે છે તો પછી બનાવ ને બાપા. હા બનાવું. આખો દિવસ તમારે એક જ તો કામ છે. તું અહીંયા બેસે છે શું કામ? રસોડામાં જ રહે ને. આપણે એક કામ કરીએ તો ચાની કોઈ લારી કે દુકાન કરી નાખીએ તો સારો વિચાર નથી? તું બે છે, હું ત્યાં ચા પીવા આવતો રહીશ. જ્યારે મને મન થશે ને ત્યારે હું ત્યાં ચા પીવા આવી જઈશ. હો? મારે એક જ તો ઘરાક હશે તમે. લોહી તો તારા પીવા હાથની ચા સારી બને છે એટલે 2-5 ગ્રાહક તો બંધાઈ જશે સોસાયટી વાળા. એમ ને? પણ સોસાયટીમાં નહીં ખોલું. બહાર આપણી સોસાયટીની બહાર જઈને બનાવું છું ચા. સાગર, તારા પપ્પાને ચા પીવી છે, તારે પીવી છે? મારે કાંઈ નથી પીવું. મારા પપ્પાને પીવું હોય ને તો બનાવી નાખો. થયું શું? કાંઈ નથી થયું.
આ છોકરો છેલ્લા કેટલાય સમયથી છે ને આવા જ મૂડમાં આવે છે ઘરે. ભાઈ આ ચહેરાને છે ને થોડોક હસતો રાખ. અરે હસતો ક્યાંથી રાખે? જીવનમાં કોઈ એવી ઘટના નથી બની રહી કે પોતાના જીવને થોડો આનંદ મળે. આ દુનિયામાં જેટલું પણ કંઈ ખરાબ થઈ રહ્યું છે બધું તારી સાથે જ થઈ રહ્યું છે. હા, મને તો એવું જ લાગી રહ્યું છે. પણ ખોટું લાગી રહ્યું છે બેટા. હવે પાછું વળી નવું શું થયું એ જણાવીશ તો તારા પપ્પાને ને મને ખબર પડે. શું નવું થયું છે એમ? મારા જીવનમાં રોજ સવાર પડે છે અને કંઈક ને કંઈક મગજમાં ઊભી જ હોય છે. અને આ તો આ નેહાને મળવા જવાનો હતો ને, એને સાથે લઈને આવવાનો હતો ને. એ હા, એ તો વાત હું ભૂલી જ ગઈ. ક્યાં નેહાને લઈને ન આવ્યો ને એકલો શું કામ આવ્યો? નેહાને લઈને ન આવ્યો ને હવે હંમેશા માટે નેહા અહીંયા કોઈ દિવસ નહીં આવે. હું બોલે જ તું? હા, આપણા ઘરમાં હવે નેહા ક્યારેય નહીં આવે. અરે પણ શું કામ? કેમ? હા, નેહા શું કામ ન આવે? નેહા ઘરની વહુ બનવાની છે, તારી સાથે એના લગ્ન થવાના છે, તો નેહા શું કામ ન આવે? શું કામ ન આવે? નેહાએ છે ને મારી સાથે ખરાબ વર્તન કર્યું છે ને મારી સામે એક ખરાબ શરત પણ મૂકી છે. ખરાબ વર્તન? આ શું બોલી રહ્યો છે? હા, જો તારે કઈ ગેરસમજ થઈ હશે. અરે ગેરસમજ થઈ હોય. એણે મને શું કીધું એ ખબર છે તમને? શું કીધું જણાવીશ જરા? હા તો જાણો. નેહાએ છે ને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે જો આપણા લગ્ન થશે ને તો લગ્ન પછી તારા મમ્મી પપ્પા તારી સાથે નહીં, આપણે બંને એકલા રહેવાનું છે. અને જો આ વાત તને મંજૂર હોય ને તો જ આપણે આપણા લગ્ન કરીએ. આવી શરત નેહા ન મૂકી શકે. ભાઈ એવું કાંઈ ન હોય. હા, એટલે તમારો દીકરો ખોટું બોલે છે એવું લાગે છે તમને? ના ના, હું એમ નથી કહેતી બેટા કે તું ખોટો છે. તો કોણ ખોટું છે? અરે બેટા, હું એમ કહું છું કે નેહા એવી છોકરી જ નથી કે જે આવી શરતો મૂકે. અરે આ જમાનામાં છે ને કોણ કેવું છે ને કેવું નહીં ને એ તો જ્યારે જાણીએ ને ત્યારે ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. આ જેવા દેખાતા હોય એવા હોતા નથી ને જેવા હોય છે એવા દેખાતા નથી. આપણે નેહાએ કંઈક મજાક કરી હોય એની હારે. હા બેટા, બની શકે. ઉપાધિ કર્મમાં હું છે ને આ તારા સસરા સાથે વાત કરી લઈશ. મજાકના મૂડમાં એ નહોતી. એણે જે પણ મારી સાથે વાત કરી છે ને એ ચોખ્ખા શબ્દમાં કરી છે. અને ત્યાં સુધીની વાત થઈ છે કે જો તારા મમ્મી પપ્પા લગ્ન પછી પણ તારી સાથે રહેશે ને તો હું તને ડિવોર્સ આપી દઈશ. અને લગ્ન પછી આવી બધી મગજમારીઓ કરવી અને ખોટી ઉપાધિઓ ઓરવી એના કરતા છે ને મારા સસરાને ફોન કરીને કહી દેજો કે અમારા સગપણ નથી રાખવું, ફોક કરી નાખો આ સગપણ. અરે પણ દીકરા, આમ ઉતાવળે નિર્ણય ન લેવાય. હા બેટા, આવી રીતે કઈ અચાનક નિર્ણય ના લઈ લેવાય કે સગપણ નથી રાખવું. આ માન્ય અચાનક નિર્ણય ના લઈ લેવાય. અચાનક નિર્ણય ના લઈ લેવાય. અરે કેવી વાતો કરો છો તમે? હેણે કેવી શરત મૂકી છે એ સંભળાતી નથી તમારાથી? હું જોઉં છું, મને એકવાર વાત તો કરવા દે. મારે છે ને કોઈની સાથે વાત કરવા દેવી નથી. મેં તમને કીધું ને કે મારે હવે નેહા સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી રાખવો. અરે પણ સાગર, સાગર, અરે નેહા આવું કઈ રીતે કહી શકે? હું પણ એ જ વિચારું છું કે આવી શરત એ કેવી રીતે મૂકી શકે. કંઈ નહીં, આપણે વડીલે વાત તો કરવી જ પડે ને. હું વાત કરું છું નેહા સાથે. ઠીક છે. પણ બેટા, તું જે વાત કરી રહી છે એ કેવી રીતે માન્ય રખાય? સાગર આવીને ગુસ્સામાં સીધો કહેવા જ માંડ્યો કે તમે બંને લગ્ન નથી કરવા માંગતા ખોટું ને. શું કહ્યું મમ્મી મેં? ખોટું શું કહ્યું તમે જ કહો ને. કેમ જરૂરી છે કે તમારી સાથે જ રહેવું પડે? ચલ માન્યું કે તારે લગ્ન પછી અમારી સાથે નથી રહેવું, પણ આમ અચાનક આવો નિર્ણય? અચાનક શેનો? અરે પાણી પહેલા પાર બાંધી દીધી મેં. ખોટું શું કર્યું મેં? નેહા જો બેટા, હું એમ નથી કહેતી તને કે તું ખોટી છે, પણ આમ તને તો ખબર છે કે સાગર અમારો એકનો એક દીકરો છે અને તું લગ્ન પછી તરત જ અલગ થવાની વાત કરે છે એટલે. પણ મમ્મી, મને નથી ફાવતું. મને એવું લાગે છે કે હું તમારા લોકો સાથે નહીં એડજસ્ટ થઈ શકું. પણ બેટા, તું તો પહેલાં કહેતી હતી ને કે તને જોઈન્ટ ફેમિલીમાં રહેવું ગમે છે, અને આમ પણ તું તો એમ પણ વાત કરી હતી કે તારા કાકા કાકી જ્યારે તારા કાકાની સરકારી જોબ હતી અને એ બીજા શહેરમાં રહેવા જતા રહ્યા તો તને ઘરમાં જરાય નહોતું ગમતું, તો પછી અચાનક આવો નિર્ણય શું કામ? મેં આવા બધા કિસ્સાઓ જોયા છે કે લગ્ન પછી સાસુ બહુ હેરાન કરે વહુને અને બધી વાતમાં રોકટોક કરે. મને શી ખબર
કદાચ આવ્યા પછી તમે મારી સાથે એવું કંઈ ખરાબ વર્તન કર્યું તો હા સારું, તને એમ છે ને કે મારી સાથે તારું નહીં બને કે આપણે બે એક સાથે એક ઘરમાં નહીં રહી શકીએ, તો સમજ કે મને તારી આ શરત મંજૂર છે. એટલે કે હું મારા દીકરાથી અલગ થવા તૈયાર છું. હું તમને લોકોને અલગ ઘર બનાવી આપીશ. બસ મંજૂર છે ને? બિલકુલ નહીં. શું ખબર, મેરેજ કરીને ઘરમાં આવી ગઈ અને પછી તમે મને ઘરમાંથી બહાર નહીં નીકળવા દીધી તો આ તમારા દીકરાને તમારા પલ્લુમાં બાંધીને રાખ્યો તો મારે શું કરવું મમ્મી? અરે પણ લગ્ન પહેલાં જ હું બધી જોગવાઈ કરી દઉં તો શું વાંધો છે તને? લગ્ન પહેલા જોગવાઈ પણ શું મારે નથી રહેવું મમ્મી? પણ એમ નહીં બેટા, તું જે કહે છે એ બધી તારી શરત અમને મંજૂર છે. તું સાગર સાથે અલગ રહેવા માંગે છે એ પણ અમે કરી આપવા તૈયાર છીએ. પછી તો તને વાંધો નથી ને? તો એવું કરો ને કે મારા નામ પર થોડા એવું હોય તો લગ્ન પહેલા થોડા શું થોડા? એટલે પ્રોપર્ટી મારા નામે કરી દો, એવું કરો. પ્રોપર્ટી? હા. પણ બેટા પ્રોપર્ટી કેવી રીતે તારા નામે થાય? હા તો જ હું મેરેજ કરીશ, બાકી હું નહીં કરું. નેહા, આ તારો સ્વભાવ નથી. અને તું જે અત્યારે વાત કરી રહી છે ને એ સાંભળીને પણ મને નવાઈ લાગે છે કે જે વ્યક્તિ બધાને સાથે લઈને ચાલવા વાળી છે એ અચાનક આવો નિર્ણય કઈ રીતે લઈ શકે? કેમ, તમને શું લાગે કે હું બુદ્ધિ વગરની છું? મારામાં બધી બુદ્ધિ છે મમ્મી, મને બધી ખબર પડે છે. જો તમારે તમારા દીકરાને મારી સાથે પરણાવવું હોય ને તો પ્રોપર્ટી મારા નામે લખી દો પહેલાંથી જ. હું મેરેજ માટે તૈયાર છું. બધી વાત સાચી તારી, પણ બેટા આ અચાનક નિર્ણય જો સાંભળ, સાચું કે આ જ કારણ છે કે કોઈ બીજું કારણ છે? તું લગ્ન માટે આટલી બધી શરતો આટલા વખત પછી મૂકી રહી છે એટલે શંકા તો જરૂર જાય. શું શંકા જાય છે તમને? એ જ કે તારા શબ્દો અને તારી વાતો બિલકુલ મેળ નથી ખાતું. સાચું બોલ, શું વાત છે? સાગરે તને ના પાડી છે કે તું સામેથી ના પાડે છે? જો તું મને નહીં કહે ને તો મારે તને સમ આપીને જબરજસ્તી વાત કઢાવવી પડશે. એટલે જે કંઈ પણ વાત છે ને એ ખુલ્લા મને કરી દે. શું કહું? સાચે સાચું જે કહેવાનું છે એ સાચે સાચું કહેવાનું છે. પણ કોઈ એવી વાત નથી મમ્મી. ખોટું નહીં બોલ, તને મારા સમ છે. મમ્મી શું છે? બોલ ને બેટા. સાગર અને મીરા એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. એટલે હું નથી ઈચ્છતી કે બેની વચ્ચે આવીને. જો બેટા, સાગર અને મીરા એકબીજાને પ્રેમ કરતા હતા. અત્યારે એ લોકો વચ્ચે કાંઈ નથી. ના મમ્મી, એવું નથી. કરતા હતા નહીં, અત્યારે પણ એ લોકો એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. મેં એ લોકોને વાતો કરતા સાંભળ્યા છે. તમને ખબર છે બંનેની હાલત કેવી છે અત્યારે? એટલે તું એમ કહેવા માંગે છે કે સાગર અને મીરાને એક કરવા માટે તું ખોટી સાબિત થાય છે? મમ્મી પ્લીઝ સાગરને કંઈ નહીં કહેતા. અને સાગર અને મીરા એકબીજાને બહુ પ્રેમ કરે છે ને એ લોકોની જોડી લાગશે પણ બહુ સરસ. મમ્મી તમે એ બંનેના લગ્ન કરાવી દો. નેહા, આ ખોટું થઈ રહ્યું છે બેટા. મમ્મી કંઈ જ ખોટું નથી. બે પ્રેમી પંખીડાઓને મળાવી અને એમાં કંઈ જ ખોટું નથી. સારું છે કે લગ્ન પહેલાં મને ખબર પડી ગઈ. જો પછીથી ખબર પડી હોત તો મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકતે. પણ નેહા, આમાં તારો કોઈ વાંક નથી બેટા. તો પછી આ બલિદાન તારે શું કામ આપવું જોઈએ? મમ્મી સારું છે ને કે જે થાય છે લગ્ન પહેલાં છે, અને એમાં શું બલિદાન મમ્મી? કંઈ નહીં, પણ સાગરને આ વાત નહીં કરતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ છોકરી આટલી મોટી વાત છુપાવી રહી છે. શું કામ બોલાવી છે અહીંયા? તારી સાથે વાત કરવી હશે તો જ બોલાવી હશે ને તને. સાગર, હવે શું વાત કરવી છે? આમાં તું મારું નામ લેવા રાજી નથી, મને બોલાવતો નથી, અને અત્યારે વાત કરવી છે? વાત કરવી હોય
તો જ છે ને હું તને બોલાવું, બાકી બોલાવું નહીં. શું કરે છે તું? શું થયું છે? કેમ આટલો રૂડ બિહેવ કરે છે? જો સોરી તારી સાથે આવું વર્તન કરવા બદલ, અને આપણે પહેલી વાર મુલાકાત થઈ ત્યારે પણ મેં તને ખૂબ ખરાબ રીતે ટ્રીટ કરી હતી, એ બદલ માફી માંગુ છું તારી. તેના માટે બોલાવી છે? માફી માંગવાની કોઈ જરૂર નથી. હું સમજુ છું તને. માણસ ગુસ્સામાં હોય અને જ્યારે એનું દિલ તૂટ્યું હોય ને ત્યારે એ ગમે તે વર્તન કરી શકે. પણ પ્લીઝ સાગર, હવે આપણે ન મળવું જોઈએ, વાત ન કરવી જોઈએ, એકબીજાને ભૂલી જવા જોઈએ. મારો એક સવાલ છે તને પૂછવાનો, શું તો જવાબ આપીશ? એ જ સવાલ છે ને કે મેં તને મૂક્યો તો શું કામ? નહીં. તો એવું સમજ કે મેં તને જાણી જોઈને મૂક્યો હતો, પૈસા માટે મૂક્યો હતો. અરે એ સવાલ નથી મારો. સાંભળ તો ખરી કે હું શું કહેવા માંગુ છું. પછી તારે જે પણ કંઈ બોલવું હશે ને તું બોલી શકે છે. શું છે? પ્રેમ કરે છે મને? શું? તું મને પ્રેમ કરે છે? હા પાડીશ તો શું કરીશ? હા મારા પ્રશ્નનો જવાબ ન થયો. કરું છું, કરતી હતી, કરું છું અને કરતી રહીશ. પણ પ્રેમ માટે જરૂરી નથી કે મળવું પડે, વાત કરવી પડે. સાગર, આ બધી વાતોનો કોઈ મતલબ જ નથી. વિલ યુ મેરી મી? શું તું મારી સાથે લગ્ન કરીશ? તું મજાક કરે છે ને? મારી લાગણીઓનો મજાક ઉડાવે છે ને? મજાક નથી કરી રહ્યો. જે પણ કહું છું ને એ સાચું કહું છું. સગાઈ થઈ ગઈ છે તારી. નેહા સાથે તારા લગ્ન થવાના છે અને તું મને પૂછે છે કે વિલ યુ મેરી મી? શું સમજવાનો જવાબ? સગાઈ તૂટી ગઈ છે એની સાથે મારી, અને તૂટી નહીં હોય ને તો તોડી નાખીશ. સગાઈ તૂટી ગઈ? શું થયું સાગર? સગાઈ શું કામ તૂટી ગઈ? આ ખોટું કહેવાય ને. નેહા તને કેટલો પ્રેમ કરે છે, તું સગાઈ તોડી નાખીશ તો એનું કોણ તારા સિવાય? જો સાગર પ્લીઝ. પ્રેમ કરે છે મને. ના એ મને પ્રેમ કરે છે. જોઈ લીધો મેં એનો પ્રેમ, કેવો એનો પ્રેમ અને કેવું એનું વ્યક્તિત્વ. નહીં, એ સાચે જ તને બહુ પ્રેમ કરે છે. કારણ કે હું એને જેટલી વખત મળી છું ને એટલી વખત મેં એના મોઢે તારું જ નામ સાંભળ્યું છે. વ્યક્તિના મોઢે નામ સાંભળવું અને હકીકતમાં એના હૃદયમાં આપણા પ્રત્યે પ્રેમ હોવો ને, એમાં ઘણો તફાવત હોય છે. તું જ કે ને, જો તું ખરેખર મને પ્રેમ કરતી હોય તો આપણા લગ્ન થઈ ગયા પછી તું એવું કહીશ મને કે તું તારા મા બાપને આપણા લગ્ન પછી અલગ કરી દઈશ કે એને છોડી દઈશ? બિલકુલ નહીં. તો ખોટું કહેવાય ને. જે મા બાપે આપણને જન્મ આપ્યો, મોટા કર્યા, આપણે એને અલગ કરવાની વાત ન કરી શકીએ. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી નેહા પણ આવું ન કરે. સાગર, તને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે, તું એકવાર વાત તો કરી જો, ક્લિયર તો કરે એની સાથે. મને છે ને કોઈ સમજવામાં ભૂલ નથી થતી. એણે એના મોઢેથી મને કીધું છે કે આપણા લગ્ન ત્યારે જ થશે જ્યારે લગ્ન પછી તારા મા બાપ અલગ રહેવા જશે. સાગર, હવે આ બધી વાતોનો મારા માટે કોઈ જ મતલબ નથી. તું મને શું કામ કહે છે આ બધું? કારણ કે હું પણ તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. ક્યાં ગયો હતો? જ્યારે હું મનાવતી હતી ત્યારે ક્યાં ગયો હતો? એ સમયે છે ને મેં નેહા સાથે સગપણ કર્યું હતું. બસ તો પછી જો સગપણ એકવાર થઈ જ ગયું છે ને તો કર, લગ્ન કર અને શાંતિથી જીવ. અરે મારે છે ને મારા મા બાપને મારાથી અલગ નથી કરવા, તને અને શું એવો લાગે છે? પ્રેમ પણ નથી જોતો મારે કે જે પ્રેમ મને મારા માવતરથી અલગ કરે. તો તને શું લાગે છે કે હું તારા ઘરે આવીશ અને તારા મા બાપ માની જશે? વાતો છે બધી, બધાને મનાવવા છે ને બહુ અઘરી વાત છે. એ ત્યારે ક્યાં જવું છે? મારા મા બાપને મનાવવાની જવાબદારી મારી. મારે તારી પાસેથી માત્ર એટલો જવાબ જોઈએ છે કે તું મને પ્રેમ કરે છે ને મારી સાથે લગ્ન કરવા માંગે છે, હા કે ના? પ્રેમ કરતી હતી, કરું છું ને કરતી રહીશ, પણ એના માટે લગ્ન કરવા જરૂરી નથી. જાઉં છું હવે. મીરા, સાગર, તારે છે ને ક્યાંય જવાની જરૂર નથી. સાગર તું શું કરે છે? કહું છું ને તને કે તારા મનમાં હું છું અને મારા મનમાં તું. હું તારી સાથે લગ્ન કરું છું ને અત્યારે જ આપણે મારા ઘરે મારા મમ્મી પપ્પાને વાત કરવા હું નહીં માટે આવું, જઈએ. સાગર. અત્યારે જ જવું છે. સાગર, મારી વાત સાંભળ. સાગરનો કોઈ મતલબ નથી. શું વિચાર કરો છો? હું એ વિચાર કરું છું નેહાને તે હુકમ બોલાવી છે. તમે ચૂપ રહ્યો. મારે શું કરવાનું છે ને એ મને બરાબર ખબર છે. એટલે તમે માત્ર શાંતિથી હું જે કરી રહી છું ને એ જોવો. સાગર,
સાગર હા કીધું ને તને મેં. બેસ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું પછી આવું. પછી જ્યાં સુધી વાત પૂરી ન થઈ જાય ને ત્યાં સુધી અહીંથી ઊભી પણ ન થતી. અરે પણ શું છે? હા, જો મમ્મી પપ્પા, તમારા લોકો સાથે મારે એક જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે? આંટી એ તો ગમે તે વાતો કરે, એની વાતો માનવાની જરૂર નથી. અરે પણ તું ઘડીક છે ને મૂંગે મોઢે બેસ. હું જે પણ કઈ વાત કરું ને મને કરવા દે. હા, જો મમ્મી પપ્પા, તમને તો ખબર જ છે ને કે આ નેહાએ આપણી સાથે શું કર્યું. બહુ ખોટું કર્યું. નેહા એ ન કરવાનું કર્યું. ખરેખર એને આવું કરવું જ નહોતું જોઈતું. આંટી ખરેખર તો નેહા બહુ સારી છોકરી છે. મને લાગે છે કે તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હશે. બાકી નેહા પ્રોપર્ટી માટે આ બધું કરે એવી છોકરી નથી. હું ઓળખું છું એને. હું પણ એ જ કહેતી હતી કે આવું બધું કરે એમ નથી, પણ મારા દીકરાએ મારી આંખ ખોલી નાખી. હો, એને મને કહ્યું કે મમ્મી, જે દેખાતું હોય ને એ કાયમ સત્ય હોય એવું નથી, અને એવું જ નીકળ્યું. મેં એની સાથે વાત કરીને તો એને મને એમ જ કહ્યું. પણ હું રંધાઈ રહ્યું છે કઈ કહેશો? એ જ નેહા એમ કહેતી હતી કે અલગ રહેવું છે. અલગ રહેવું ત્યાં સુધી તો બરાબર હતું, પણ પ્રોપર્ટી જોઈતી હતી આપણી. હવે પ્રોપર્ટી તો કેવી રીતે અપાય? કદાચ આપણે આપણા દીકરાની ખુશી માટે એને દૂર રહેવાનું કહીએ, પણ પ્રોપર્ટીની વાત તો થોડી કરાય. પ્રોપર્ટીની પણ વાત કરી એણે. હા, સરસ. મતલબ મેં નિર્ણય લીધો ને એ એકદમ યોગ્ય જ લીધો. સાગર શું વિચાર? આ તો સાચું જ કીધું ને. શું નિર્ણય લીધો તમે? નેહા સાથે અલગ થવાનું છે. અને જો પપ્પા, તમને લોકોને ખબર જ છે કે હું પહેલા મીરાને પસંદ કરતો હતો ને એની સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ અત્યારે મારી આ નથી. શું કામ? કારણ કે સગાઈ થઈ ગઈ છે સાગરને અને મારી તૂટી ગઈ છે. અમારી સગાઈ તૂટી ગઈ છે. પણ જો હા, મીરા અમને પણ પહેલા પસંદ હતી, પણ એ જ તને છોડીને ગઈ હતી. હા, એ તો એવા થોડાક કારણો હતા એટલા માટે એને મને છોડીને જવું પડ્યું. પણ હજુ એના લગ્ન નથી થયા, એકલી જ છે. તાર ના ના, કઈ થઈ ગઈ છે ને. મારી વાત સાંભળો ને. નેહાની કેવી શરતો હતી. હવે એ શરતોના હિસાબે તો આપણો દીકરો આખી જિંદગી ન કાઢી શકે. અને મીરા અને સાગર તો પહેલેથી જ પ્રેમ કરતા હતા કે નહીં? કરતા હતા. જ્યારે મેં મારા મમ્મી પપ્પાને મનાવવાની કોશિશ કરીને ત્યારે પણ એ લોકો માન્યા નહોતું, અને હજુ પણ ત્યાંની ત્યાં જ વાત અટકીને ઊભી છે. કદાચ ભવિષ્યમાં મારા મમ્મી પપ્પા નહીં માને તો, અને હું મારા મા બાપની વિરુદ્ધ જઈને કંઈ ન કરી શકું. અરે એ સમય અલગ હતો ને આ સમય અલગ છે. એ સમયે મારી પાસે જે બિઝનેસ હતો ને ઠપ થઈ ગયો હતો. એટલા માટે તારા મમ્મી પપ્પાએ કીધું હતું તને કે એ છોકરા સાથે તારું ભવિષ્ય નથી. પણ હવે તો વેલ સેટ છું યાર. એક મિનિટ, બધી વાત સાચી. માન્યું કે તારા મમ્મી પપ્પા રાજી નહોતા. હા, અને રહી વાત સાગરની, તો હવે તો બધી રીતે વેલ સેટ છે. અને રહી વાત તારી ફ્રેન્ડ નેહાની, સારી હશે, તારી નજરે સારી હશે, પણ એક વખત આપણે એની સામે જ કંઈક ખુલાસા કરી લઈએ તો શું વાંધો છે? એની સામે એટલે સાગરની મમ્મી, આ બધી હું ખીચડી રંધાઈ રહી છે ને મને તો કાંઈ ખબર પડતી નથી. એક મિનિટ, એક જ મિનિટ. નેહા, હા, અહીંયા છે, હું પછી આવીશ. બેસ બેટા. હા, હાય. શું હાય? અને શું કામ આવી છો તું અહીંયા? મેં બોલાવી છે. શું કામ? કામ હોય તો જ બોલાવ્યું હોય ને. અરે પણ જે વ્યક્તિ આપણા લાયક નથી, આપણા ઘરને લાયક નથી, એ વ્યક્તિને આપણા ઘરમાં બોલાવીને ફાયદો શું છે? હા બેટા, આ બધું સરખું કરવા જ બોલાવી છે, અને કામ હતું ને એટલે જ બોલાવી છે. ને આ તું કે પછી હું જ કહી દઉં? શું કામ નહીં? હા, રહેવા દો ને. શા માટે કેવું છે? કહેવું તો પડશે ને. મારા દીકરાની નજરમાં, મારા વરની નજરમાં તું ખરાબ છે. અરે બરે કંઈ નહીં. મને ખબર છે કે નેહાએ જે શરત રાખી એ શું કામ રાખી. પણ મમ્મી, નહીં મમ્મી, એક મેં તમને મિનિટ. ના પાડી હતી ને. એક મિનિટ. મને એટલે બોલાવી હતી તમે. જો મને ખબર હોત ને તો આવત જ નહીં અહીંયા. જુઓ, આમ બધી ગોળ ગોળ વાતો ના કરો. જે હોય ને એ ચોખ્ખે ચોખ્ખું કહી દો. ચોખ્ખું જ છે બધું. ખોટે ખોટી મગજમારી ઊભી કરી છે પાછી. કોઈ ખોટી મગજમારી નથી ઊભી કરી. તને ખબર છે, નેહાને ખબર પડી ગઈ હતી કે તું અને મીરા એકબીજાને બહુ પ્રેમ કરો છો. એને તમારા બંનેની બધી વાતો સાંભળી લીધી હતી, અને પછી એને નિર્ણય લીધો કે જો હું કોઈ આવી શરત મૂકું ને
તો તું સામેથી જ ના પાડી દે, એટલે લગ્ન અટકી જાય. એને એની મિત્ર અને તારા માટે પોતાના સંબંધનું બલિદાન આપી દીધું. નેહા, શું કામ આવું કર્યું તે? ગાંડી થઈ ગઈ છે કે શું? તું ગાંડી થઈ ગઈ છે કે શું? તને ખબર હતી ને, તું પ્રેમ કરતી હતી છતાંય તને ખબર હતી કે મારી સગાઈ સાગર જોડે થઈ. નેહા, એમાં તે મને મારો વાત કેમ ના કરી? કારણ કે મારા મમ્મી પપ્પા ક્યારેય માને એમ જ નહોતું. તો શું વાત કર? અને હું તો ખુશ હતી કે હું નહીં તો તું શાંતિથી જિંદગી તો જીવી શકીશ ને. ના. તને કોઈ એવો વ્યક્તિ મળશે જે તને પ્રેમ કરશે, એટલા માટે હું ક્યારેય કંઈ બોલી જ ના શકી. ખોટી છે તું મીરા. અચ્છા, પ્રેમ ના હોય ને તો કઈ રીતે શાંતિથી જીવી શકીએ? હા, એકબીજા સાથે કદાચ કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી પૂરી કરી નાખતે, પણ એ તને પ્રેમ કરતો હતો, તું એને ભૂલી શકતે? તું ભૂલી શકતે એને? નહીં ને. શા માટે તમે લોકો બંને જણા થઈને મને વચ્ચે પીસી રહ્યા હતા? હા, તો સારું થયું કે હું તમારી વાતો સાંભળી ગઈ, નહીં તો મેરેજ થઈ ગયા તો શું કરતે? મારી શું હાલત થાત પછીથી ખબર પડતે તો? અને સાચી આવી ફ્રેન્ડ હોય કે એક વખત વાત ના કરી શકે મને? જો નેહાએ તો પોતાનું બલિદાન આપી દીધું. એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે હું સાગર સાથે લગ્ન નહીં કરું. જ્યાં બે વ્યક્તિ પ્રેમ કરતા હોય એની વચ્ચે મારે દિવાલ બનીને નથી ઊભું રહેવું. પણ હું તમને બંનેને સાથે જોવા માંગુ છું. તારા પપ્પા પણ. અમને કોઈ વિરોધ નહોતો. અમને પહેલાં પણ મીરા પસંદ હતી અને આજે પણ પસંદ છે. અને રહી વાત મીરાના ઘરની, તો હવે તો તારા મા બાપ નહીં માને ને, તોય તું આ ઘરની જ વહુ બનીશ. સાચું જ કહે છે મમ્મી. તું શું જોઈ છે મને? લે, આપણે ફ્રેન્ડ છે ને, હંમેશા રહીશું. જો સાંભળ, હું એની ફિયોન્સ હતી. કદાચ મેરેજ નથી કરતી એનો મતલબ એવું નથી કે અમે દોસ્ત પણ ના રહીએ. કેમ આંટી, તમે લોકો સમય લઈને મમ્મી પપ્પા સાથે વાત કરી લેજો. જય શ્રી કૃષ્ણ. સાગર, તું ઉપાધિ ન કરતો. હું મીરાના પપ્પા સાથે વાત કરી લઈશ. થેન્ક યુ સો મચ યાર. થેન્ક યુ સર. મેં તને આટલી ખરાબ ગણી અને હકીકતમાં તે મારા વિશે આટલું બધું વિચાર્યું. છવા દે, કેમ ના વિચારી શકું? જે થાય ને એ સારા માટે જ થાય, અને જે થયું ને એ પણ સારું જ થયું. નહીં તો મારું શું થાય? તું તો એમ પણ મને ક્યાં પ્રેમ કરતો હતો,